હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું તલ અને સિંગની સુખડી। તો સુખડી બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ। તો અડધા કપ સફેદ તલ, અડધા કપ જેટલા સિંગદાણા, સિંગ અને તલનું માપ સરખું લેવાનું છે। ગોળ 1 કપ લીધો છે અને 2 ચમચી ઘી લીધું છે। ઘી તમે વધારે પણ ઉમેરી શકો છો અને ફ્લેવર માટે એલચી પાવડર। હવે આપણે સિંગદાણા શેકી લઈએ। તો એક કઢાઈમાં મેં અડધો કપ સિંગદાણા ઉમેર્યા છે અને 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે અને સિંગદાણા શેકી લઈશું। તો 2 થી 3 મિનિટમાં સિંગદાણા સરસ એવા શેકાઈ જશે। તો આપણે જોઈ લઈએ તો આ રીતે ફોતરા સહેલાઈથી ઉતરી જાય છે। તો સિંગદાણા શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરીને સિંગદાણાને ડીશમાં કાઢી લઈએ અને આ રીતે હલકા ગરમ હોય ત્યારે આપણે સિંગદાણાથી ફોતરા અલગ કરી લેવાના છે। તો આ રીતે ફોતરા અલગ કરી લેવાના છે। આ રીતે બધા જ સિંગદાણામાંથી મેં ફોતરા અલગ કરી લીધા છે અને હવે આપણે મિક્સરમાં ડ્રાય ભૂક્કો કરી લેવાનો છે। તો મિક્સરને આપણે પલ્સ ઉપર ફેરવીને અધકચરા વાટી લઈશું। તમે પલ્સ ઉપર ફેરવશો એટલે આ રીતે ડ્રાય ભૂક્કો તૈયાર થશે। તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ। સિંગનો ભૂક્કો તૈયાર કરી લીધો છે અને હવે આપણે તલને શેકી લઈશું। તો એક કઢાઈમાં અડધો કપ તલ ઉમેર્યા છે અને તલને આપણે હલકા એવા શેકી લેવાના છે। થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું, બહુ વધારે નથી શેકવાના। તો તલ થોડી જ વારમાં શેકાઈ જશે। તલને શેકાતા બહુ વધારે વાર નથી લાગતી। તો તલ શેકાઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તલને થોડા ઠંડા થવા દઈશું। તો તલ ઠંડા થઈ ગયા છે। હવે આપણે મિક્સર જારમાં અધકચરા વાટી લઈશું। તો આ રીતે પલ્સ ઉપર ફેરવીને જ આપણે તલનો પણ ભૂક્કો કરી લઈશું। તો તલનો પણ આ રીતે ભૂક્કો તૈયાર થઈ ગયો છે અને હવે સિંગ અને તલના ભૂક્કાને આપણે મિક્સ કરી લઈશું। સિંગ અને તલનો ભૂક્કો આ રીતે હાથેથી બતાવું તો આ રીતનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે અને હવે આપણે મિક્સર તૈયાર થઈ ગયું છે તો ગોળનો પાયો કરી લઈએ। તો કઢાઈમાં મેં 2 ચમચી ઘી ઉમેર્યું છે અને હવે આપણે 1 કપ ગોળ ઉમેરવાનો છે। ગોળનું પ્રમાણ આપણે તલ અને સિંગ જે રીતે લેતા હોય એ પ્રમાણે આપણે ગોળનું પ્રમાણ રાખવાનું છે। તો મેં અડધો કપ સિંગ અને અડધો કપ તલ લીધા છે। તો 1 વાટકો થાય એટલે 1 વાટકો ગોળ લેવાનો છે। તો આ માપ એકદમ પરફેક્ટ છે અને હવે આપણે ગોળ પીગળે ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું છે। ગોળને આપણે વધારે કૂક નથી કરવાનો। તમે જોઈ શકો છો કે આ રીતે ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે। તો હવે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે તલ અને સિંગનો ભૂક્કો ઉમેરવાનો છે। તો તલ અને સિંગના ભૂક્કાને આપણે ગોળના પાયામાં સારી રીતે મિક્સ કરી લઈશું। આ સુખડી ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને તમે જોઈ શકો છો કે સુખડી આપણી આ રીતે પેનની સપાટી છોડવા લાગી છે। તો હવે આપણે મિશ્રણને ડીશમાં સેટ થવા માટે પાથરી લઈશું। ડીશને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે સુખડીને પાથરી લઈશું। તો આ રીતે આપણે ચમચાની મદદથી સુખડીને સરસ એવી પાથરી લેવાની છે। તો સુખડી થોડી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે પીસ કરી લઈશું। તો આ સુખડી મોંમાં મૂકતા પીગળી જાય એવી તૈયાર થાય છે। ઉત્તરાયણમાં તમે જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં જણાવજો। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।